નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દરેક લોકોને મળશે આ વીમા યોજનાની અંદર 2 લાખ રૂપિયાની સહાય। મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનાના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ યોજનાની અંદર દરેક સામાન્ય માણસને 2 લાખ રૂપિયા સુધીનો વીમો માત્ર થોડા એવા પૈસા આપીને મેળવવામાં આવશે। મિત્રો પહેલા આ યોજના માટે તમારે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા, પણ હવે મિત્રો તેનું પ્રીમિયમ જે છે તેને વધારી દેવામાં આવ્યું છે। આ યોજનાની અંદર મિત્રો માત્ર ને માત્ર ઓછા રૂપિયા જ ભરવાના રહેશે। તમારે 300-400 રૂપિયાના પ્રીમિયમ સાથે તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળશે। આ યોજના અને આ વીમો જે છે તે મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના જેનું નામ છે એમ જીવન જ્યોતિ વીમા યોજના। આ યોજનાનું પ્રીમિયમ જે છે તેની ચૂકવણી 1 જૂનથી લઈને 30ના વચ્ચે કરવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો 18 વર્ષથી લઈને 50 વર્ષની ઉંમરનો દરેક વ્યક્તિ લાભ લઈ શકશે। 2 લાખ રૂપિયા સુધીનો વીમો આ યોજનાની અંદર સરકાર દ્વારા આપવામાં આવે છે। જો મિત્રો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના આશ્રિતોને એટલે કે તેના પરિવારજનોને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે। તો મિત્રો હવે માત્ર 300 થી 400 રૂપિયાના પ્રીમિયમના ભરીને તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો અને જો કોઈ અકસ્માત સર્જાય છે તો તમારા પરિવારવાળાઓને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની ધનરાશિ જે છે તે આ યોજનાની અંદર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ચૂંટણી બાદ દેવમાફીને લઈને મોટી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે। મિત્રો એક માહિતી મળી છે જે અનુસાર અત્યારે ગુજરાતમાં જોઈએ તો કુલ 53,20,626 ખેડૂતોની આ યાદીમાં નામ છે। તેમાંથી મિત્રો જોઈએ તો 37,28,000થી વધારે ખેડૂતોએ વર્ષ 2023 સુધીમાં એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં લોન લીધેલી છે। એટલે કે મિત્રો માત્ર 10 મહિનાની અંદર જ કૃષિ માટે કુલ 98,000થી વધારે કરોડ રૂપિયાની લોન ખેડૂતોએ લીધેલી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોને વધારે લોન નહીં હોય, પરંતુ વધતા ઓછા પ્રમાણમાં દરેક ખેડૂત એવો હશે કે જેની માથે લોન હશે। ઘણા ખેડૂતો ઉપર ઓછી લોન હશે તો ઘણા ખેડૂતો ઉપર વધારે લોન હશે, પરંતુ મિત્રો એવો કોઈ પણ ખેડૂત નહીં હોય લગભગ અત્યારની તારીખમાં કે જેના ઉપર લોનનો આંકડો અત્યારે ના હોય। તમને મિત્રો જણાવી દઈએ કે આનો અર્થ સીધો એ થાય છે કે ગુજરાતના લગભગ દરેક ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે। અને મિત્રો ગુજરાતની અંદર જોઈએ તો દરેક ખેડૂતોની માથે સરેરાશ દેવું જે છે તે 2,63,000 રૂપિયાની સરેરાશ એવરેજ આવે છે। તેમાંથી મિત્રો જોઈએ તો ઘણી બધી મોંઘવારીના કારણે ખેડૂતોને આ લોન લેવી પડે છે અને દેવામાં ડૂબતો જાય છે ખેડૂત। આવામાં મિત્રો વાત કરીએ તો 2 રાજ્ય એવા છે કે જેમણે હમણાં જ ખેડૂતોની લોન માફ કરી છે, તેલંગાણા અને ઝારખંડ। આ બંને રાજ્યની અંદર મિત્રો ખેડૂતોને 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફીની રાહત આપવામાં આવી છે। તો જો મિત્રો ગુજરાતમાં પણ અત્યારે સરકાર જે છે તે 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરી આપે છે ખેડૂતોને, તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જાય। કારણ કે મોટા ભાગના ખેડૂતો જે છે તેની 2 લાખ રૂપિયાથી વધારે લોન નથી। તો જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ સરકાર કરી આપે છે તો આંકડાઓ મુજબ 90%થી વધારે ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે છે। અને મિત્રો આ આંકડાઓ જે છે તે દેવામાફીને લઈને બહાર નીકળ્યા હતા, જેના વિશે મિત્રો આ માહિતી જાણવી દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હતી, જે મેં તમને જણાવી આપી। ત્યારબાદ મિત્રો જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો જો તમારી પાસે લાયસન્સ હોય અથવા તો તમારે ન હોય અને જો કઢાવવાનું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર હવે કરી દીધો છે। હવે મિત્રો તમે સરળતાથી જ આ લાયસન્સ મેળવી શકશો। હવે મિત્રો તમારે સરકાર પાસે આ લાયસન્સ જો તમારે મેળવવું હોય તો તમારે સરકારના આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની હવે જરૂર નથી। પહેલા મિત્રો જો તમારે લાયસન્સ જોતું હોય અને કઢાવવું હોય તો તમારે મિત્રો ટેસ્ટ આપવા જવું પડતું હતું આરટીઓમાં જઈને। તેના બદલે હવે મિત્રો ખાનગી સંસ્થાઓ જ હવે ટેસ્ટ લેશે અને ખાનગી સંસ્થાઓ દ્વારા જ મિત્રો લાયસન્સ આપવામાં આવશે। એટલે કે મિત્રો હવે જો તમારે લાયસન્સ કઢાવવું હશે તો હવે તમારે સરળતાથી આ લાયસન્સ નીકળી જશે। અને આ નવો જે નિયમ છે તે મિત્રો 1 જૂન 2024થી જ લાગુ પાડી દેવામાં આવ્યો છે। તેનું મિત્રો જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। તો જો મિત્રો તમારી પાસે લાયસન્સ ના હોય તો તમે ખાનગી કંપનીઓમાં જઈને પણ મિત્રો ટેસ્ટ દઈ શકો છો અને લાયસન્સ જે છે તે કઢાવી શકો છો। તેના માટે હવે મિત્રો તમારે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે। ત્યારબાદ મિત્રો જોઈએ તો મહિલાઓએ કરી 8,500 રૂપિયાની માંગણી। મિત્રો લોકસભાની ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે, તે દરમિયાન રાહુલ ગાંધીએ મિત્રો આ લોકસભાની ચૂંટણી પહેલા એક ગેરંટી આપી હતી કે જ્યાં જ્યાં તેમની સરકાર બનશે ત્યાં મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા ગરીબ મહિલાઓને આપવામાં આવશે અને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય જે છે તે ગરીબ મહિલાઓને આપવામાં આવશે। તેને લઈને મિત્રો આ વાત જે છે તે કોંગ્રેસના ગેરંટી કાર્ડમાં પણ છાપવામાં આવી હતી અને ચૂંટણી પહેલા જે ગેરંટી કાર્ડ કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યા હતા તેમાં પણ મિત્રો 8,500 રૂપિયાની સહાય છાપેલી હતી।
હતી, તો હવે મિત્રો કોંગ્રેસની મુશ્કેલી આને લઈને વધી ગઈ છે, કારણ કે યુપીમાં મિત્રો લખનૌના ગામની અંદર, લખનૌમાં મિત્રો જ્યાં પણ કોંગ્રેસ જીતી છે ત્યાં કાર્યાલય પર જઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે અને ગેરંટી કાર્ડ લઈને મહિલાઓ ત્યાં પૈસા માંગવા ઉમટી પડી છે. મહિલાઓ મિત્રો એવું કહી રહી છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે, અને જો કોંગ્રેસ ત્યાં જીતશે તો મિત્રો 8,500ની સહાય મળશે. તો મિત્રો તે સીટો ઉપર કોંગ્રેસ જીતેલી છે, તો ત્યાંની મહિલાઓએ મિત્રો માંગ કરી છે કે હવે કોંગ્રેસ તે સીટ ઉપર જીતી છે તો મહિલાઓને 8,500 રૂપિયા આપે. તેવી જ રીતના મિત્રો ગુજરાતમાં પણ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા, જ્યાં કોંગ્રેસ જીતી હતી. તો હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ બનાસકાંઠાની અંદર પણ મહિલાઓને આ સહાય આપે છે કે નહીં. ત્યારબાદ જોઈએ તો મિત્રો 100 રૂપિયાની જૂની નોટને લઈને મોટી અફવા ફેલાવવામાં આવી છે. હાલમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ જ ભયંકર રીતે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટૂંક જ સમયમાં 100 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું લખેલું છે. અને આ મેસેજની અંદર મિત્રો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે 31મી માર્ચ 2024 સુધી નોટો જે છે તે મિત્રો બદલી લેવામાં આવે અને ત્યારબાદ મિત્રો જે 100 રૂપિયાની નોટ બંધ થઈ જશે. સાથે જ મિત્રો યુઝર વિશે વાત કરીએ તો યુઝરનું નામ જે છે તે નવાબ અબરાર એવું મિત્રો છે, અને તે યુઝર આઈડી પરથી મિત્રો આ વિડીયો જે છે તે શેર કરવામાં આવ્યો છે, ફોટો શેર કરવામાં આવ્યો છે, અને આ પોસ્ટમાં 100 રૂપિયાની જૂની નોટનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે આ 100 રૂપિયાની જૂની નોટ ટૂંક જ સમયમાં હવે બંધ થવા જઈ રહી છે. પરંતુ મિત્રો આરબીઆઈએ નોટોને લઈને ક્રોસ ચેક કર્યું છે અને આરબીઆઈ દ્વારા મિત્રો એવો કોઈ પણ પરિપત્ર જાહેર કરવામાં નથી આવ્યો. હકીકત તપાસ્યા બાદ મિત્રો એવું જાણવા મળ્યું છે કે આ મેસેજ જે છે તે એક અફવા છે અને ખોટી માહિતી છે. તો મિત્રો જો આપણી પાસે તમારી પાસે કોઈ એવો મેસેજ આવે છે કે 100 રૂપિયાની જૂની નોટ અથવા તો નવી નોટ બંધ થશે એવી અફવા છે, તો મિત્રો તે મેસેજને તમારે આગળ ફોરવર્ડ ના કરવો, કારણ કે આ મેસેજ એક અફવા છે અને ખોટો મેસેજ સમજીને તમારે તેને ઇગ્નોર કરી દેવો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી હવે નહીં મળે. મિત્રો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા સરકારે કરી લીધા, પરંતુ હવે મિત્રો સરકારે જે છે તે ફેલવી તોડ્યું છે. એટલે કે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે જ કબૂલાત કરી લીધી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ અત્યારે કોઈ આયોજન નથી. આ જ કારણે મિત્રો ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાઓનો સામનો કરવો પડશે. રાજ્યના ખેડૂતોને મિત્રો હાલમાં માત્ર 8 કલાકથી વધારે વીજળી આપવામાં નથી આવતી. સરકારે મિત્રો ચૂંટણી સમયે એવી ગેરંટીઓ પણ આપી દીધી હતી કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવે તેવા કાર્ય કરશું. સાથે જ મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે રાત્રિના બદલે, જેથી કરીને ખેડૂત જે છે તે રાત્રે ખેતરમાં જઈને કામ ના કરવું પડે. તેના માટે ખેડૂતોએ લગાતાર માંગણી કરી. સરકારે મિત્રો એવું પણ કહ્યું હતું કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ મિત્રો હમણાં જ વિધાનસભાની અંદર સરકારે કબૂલાત કરી છે કે ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનો હમણાં કોઈ પણ પ્લાન નથી. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને દર મહિને મળશે 5,000 રૂપિયાની આર્થિક સહાય. જો મિત્રો તમે પણ નિવૃત્તિ પછી 5,000 રૂપિયા દર મહિને મેળવવા માંગતા હોય તો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને 5,000 રૂપિયા પ્રતિ માસ મેળવી શકો છો. આ સરકારી યોજનાનું નામ મિત્રો અટલ પેન્શન યોજના છે, જે ઘણા સમયથી ચાલી રહી છે, અને આ યોજનાની અંદર ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો મિત્રો માત્ર તમે દર મહિને 1,000 રૂપિયા જ મેળવવા માંગો છો પેન્શન, તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનાની અંદર તમે 60 વર્ષના થશો ત્યારે 60 વર્ષની ઉંમર બાદ પેન્શન જે છે તે મિત્રો 5,000 રૂપિયાનું તમને દર મહિને આપવામાં આવશે, અને વાર્ષિક 60,000 રૂપિયાની સહાય અટલ પેન્શન યોજના અંતર્ગત આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી દીધી છે. મિત્રો અત્યારે ચોમાસાનો રંગ જામ્યો છે, ચારે તરફ મિત્રો અત્યારે વરસાદી માહોલ બન્યો છે. ત્યારે આગામી 24 કલાક કેટલા વિસ્તારોની અંદર વરસાદ આવશે, સાથે જ કેટલા ઇંચ વરસાદ આવશે તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે. હવામાન જાણકાર મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હવે ચોમાસાને લઈને જોર વધવાનું શરૂ થશે. તેમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદથી જળબંબાકાર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. જેમાં મિત્રો વિસ્તારો વિશે તેમણે જણાવ્યું કે સુરત, નવસારી, તાપીની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ આગામી સમયમાં હવે પડી શકે છે. તેની સાથે સાથે ડાંગ, આહવા અને વલસાડની અંદર 7 થી 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે આગામી દિવસોની અંદર તમને હવે જોવા મળી શકે. આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે પણ તેમણે જણાવ્યું, જેમાં જામનગર લાગુ વિસ્તારો, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, સાથે જ મિત્રો જૂનાગઢ લાગુ જેટલા પણ આસપાસના વિસ્તારો જે ગણાય સૌરાષ્ટ્રના, ત્યાં પણ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાકની અંદર રહેલી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આગામી 3
3 દિવસ એટલે કે 72 કલાકની અંદર સારો વરસાદ પડી જશે અને મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો, વડોદરા, આણંદ અને નડિયાદ જે મધ્ય ગુજરાતના વિસ્તારો ગણાય છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો વરસાદ શરૂ રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે. અને ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ અંબાલાલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતની અંદર 1 ઇંચ જેટલો વરસાદ એટલે કે દરેક જિલ્લાઓની અંદર 1 ઇંચ જેટલો વરસાદ આવી શકે. અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે કારણ કે ચોમાસું હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી, પરંતુ આગામી 5 દિવસની અંદર ત્યાં પણ ચોમાસું પહોંચી જશે અને ત્યાં પણ વરસાદ થવાની શરૂઆત થઈ જશે તેવું પણ કહેવામાં આવ્યું છે. સાથે જ અંબાલાલ પટેલે વધુમાં એવું પણ કહ્યું કે અત્યારે દેશના પશ્ચિમ કાંઠે અતિ ભારે સિસ્ટમ સર્જાણી છે. અરબ સાગરની અંદર મિત્રો 1-2 સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને ભારે વરસાદ જોવા મળશે. 25 જૂનથી લઈને ચોમાસું બરોબર રંગમાં જોવા મળશે, ચોમાસું જામી જશે. મહારાષ્ટ્રમાં મિત્રો અત્યારે જે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, મેઘતાંડવ જોવા મળી રહ્યો છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે, તે સિસ્ટમ ગુજરાત ઉપર જ હવે આવવાની છે. પહેલા મિત્રો તે દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે અને ત્યારબાદ તે આગળ વધશે. આ ઉપરાંત મિત્રો 28 થી 30 જૂન સુધી આદ્રા નક્ષત્રનો વરસાદ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદ લઈને આવશે. એટલે કે મિત્રો આગામી 3 થી 4 દિવસ હવે વરસાદના રહેવાના છે. દરેક વિસ્તારોની અંદર મિત્રો તમને આગામી 4 દિવસ વરસાદ જોવા મળશે. તો પેટ્રોલ સસ્તું થશે, મોટી જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રી દ્વારા. મિત્રો નાણાપ્રધાન નિર્મલા સીતારામન શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે મિત્રો કહ્યું છે કે કેન્દ્ર સરકારનો એવો ઈરાદો હંમેશાથી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવી શકાય. હવે મિત્રો માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો જીએસટી કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે મિત્રો તે કયા દર માટે તૈયાર છે અને જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલને લાવવું કે નહીં. એકવાર મિત્રો નિર્ણય લેવામાં આવે છે તો અધિનિયમમાં લાગુ કરવામાં આવશે અને જીએસટીના વ્યાપમાં મિત્રો આવતા આ બંને ઈંધણના ભાવ ખૂબ જ ઘટી જશે તેવું પણ મિત્રો નિર્મલા સીતારામન દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન ઘણી વખત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને આ વાત જણાવી છે. તેમણે મિત્રો એવું કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને મિત્રો રાજ્ય સરકારો દ્વારા સાથે પણ વાતચીત જે છે તે મિત્રો કરવામાં આવી રહી છે. અને જો મિત્રો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેનો સીધું અસર જે છે તે મિત્રો સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે. કારણ કે મિત્રો આ સમાચાર ખૂબ જ સારા ગણી શકાય, કારણ કે જો આવું થાય છે, જીએસટીની અંદર પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવે છે તો મિત્રો બની શકે કે 20 રૂપિયા પ્રતિ લીટર સુધી પેટ્રોલ સસ્તું થઈ શકે, ડીઝલ સસ્તું થઈ શકે છે. એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. ગઈકાલે મિત્રો 22મી જૂને જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારામણે જીએસટી કાઉન્સિલની સાથે બેઠક પણ યોજી હતી. એટલે કે મિત્રો આ વાત જે છે તે હવામાં નથી ઉડી રહી. નાણામંત્રી નિર્મલા સીતારામન આ અંગે એક્શન પણ લઈ રહ્યા છે અને સાથે જ મીટિંગ પણ યોજી રહ્યા છે. ગઈકાલે જ મિત્રો તેમણે આ મુદ્દે એક મીટિંગ અને કાઉન્સિલની અંદર બેઠક પણ બોલાવી હતી. તો જો મિત્રો બધું બરાબર રહ્યું અને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં જો લાવવાની વાત સાચી સાબિત થાય છે અને જો નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો તેનાથી મોટો ફાયદો થશે અને બની શકે કે તમને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો પણ આવનારા સમયમાં જોવા મળી શકે. ત્યારબાદ જોઈએ તો મિત્રો 40 લાખ જેટલા ખેડૂતોની લોન માફ કરવામાં હવે આવશે. મિત્રો તેલંગાણાની જે નવી સરકાર છે તેમના ખેડૂતો માટે તેની સરકારે મોટો નિર્ણય, ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. ગુજરાતના ખેડૂતો મિત્રો દર વર્ષે લોન માફી અને દેવા માફીને લઈને વાત કરે છે, માંગણી કરે છે, છતાં તેની કોઈ લોન માફ થતી નથી. પરંતુ અહીં મિત્રો તેલંગાણાની સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે. આગામી 15 ઓગસ્ટ સુધીની સમય મર્યાદાની અંદર ખેડૂતોનું દેવું માફ કરી આપવામાં આવશે તેની સરકારે જણાવી દીધું. 31,000 કરોડ રૂપિયાની લોન જે છે તે મિત્રો માફ કરવાનો નિર્ણય મળ્યો છે અને આ નિર્ણયને લઈને મિત્રો મંત્રીમંડળ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જે બાદ મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું છે અને આ જ અમારી નિયત છે. 49 લાખથી વધારે ખેડૂતોની લોન માફ થશે તેલંગાણાની અંદર. ખાસ મિત્રો સરકારે જે છે તે 31,000 કરોડથી પણ વધારે ખેડૂતોની લોન માફ કરી દીધી છે અને 15 ઓગસ્ટ સુધીમાં મિત્રો દરેક ખેડૂતો લોનમાંથી મુક્ત થઈ જશે તેલંગાણાની અંદર. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ સરકારે આવો કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કારણ કે ગુજરાતના પણ ઘણા ખેડૂતો છે જેમની માથે લાખો રૂપિયાની લોન છે. તો ગુજરાતના ખેડૂતોને પણ લોનમાંથી બહાર લાવવા જોઈએ કે નહીં? સરકારે લોન માફી અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે. મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે અત્યારે ઘણી બધી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ ગુજરાતમાં લાવશે. આનો મિત્રો નમૂનો એક સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. મિત્રો અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ વાયરલ થઈ રહી છે જેમાં એક રોબોટ ખેતરની અંદર કામ કરતો જોવા મળ્યો છે. એટલે કે ખેતરની અંદર જે પાક લણવામાં આવે છે, લણણી કરવામાં આવે છે, તે મિત્રો માણસ અત્યારે કરે છે, ખેતરની અંદર મજૂરો કરે છે. પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેમાં મજૂર જે છે તે નથી, પરંતુ એક રોબોટ જે છે તે મિત્રો ઘાસની લણણી
કરતો જોવા મળ્યો છે. તો મિત્રો આને લઈને ભવિષ્ય માટે ખતરો પણ સાબિત કરવામાં આવ્યો છે, કારણ કે જો આવું ભવિષ્યમાં જોવા મળે છે અને રોબોટ દ્વારા ખેતી થાય છે તો ખેત મજૂરોની નોકરી પણ છીનવાઈ શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે છેલ્લા 24 કલાકની અંદર કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો. મિત્રો હવામાન વિભાગની ઘણી બધી આગાહી છેલ્લા 24 કલાકમાં હતી, તેને લઈને ઘણી જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં મિત્રો મોરબી, ગીર સોમનાથ, અમરેલી જિલ્લો, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ સહિતના વિસ્તારો, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વલસાડ, નવસારી અને સુરત લાગુ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. અને મિત્રો આગાહી પણ કરવામાં આવી હતી, તે અનુસાર વરસાદ પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓની અંદર કુલ વરસાદ નોંધાયો છે અને જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડા ગામમાં નોંધાણો. 3 ઇંચ જેટલો વરસાદ મિત્રો ત્યાં પડ્યો હતો છેલ્લા 24 કલાકમાં. જ્યારે મિત્રો તાપીના વ્યારા લાગુ વિસ્તારો, વલસાડ, બોડેલી અને તાપીના અન્ય જે ગામડાઓ છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો. નર્મદામાં મિત્રો સાગબારામાં 2 ઇંચથી વધારે પણ વરસાદ નોંધાયો છે. આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે તે મહારાષ્ટ્રની આસપાસ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેને લઈને આવી રહ્યો છે.